મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. તો સવારના વાગ્યા છે 7:30 વાગ્યા છે ને આપણે જવાનું છે તરી કોમે. તો બધું જો ફરી પાછી આજે કંપે ખાવાને લઈ લીધી છે. જય માતાજી. બેઠે જ ને જો ગાઈશ તો આપણે જવું છે કોમે અને અમારા મેડમ અત્યારમાં જો આમ કામકાજ કરે છે આ બધું લે હું અત્યારમાં જાઉં છે ને તે ભમરી તો માન નાખો રે એને. તો જય માતાજી મિત્રો, આપણે નહીં ધોઈ નાખ્યા છે અને ઘરનું કામ પણ બધું કરી નાખ્યું છે. આ બાજુ કાચ બાર વાળું આવે હવે અજવાળું આવ્યું ને વિવેક. આપણે નહીં ધોઈ નાખ્યા અને ઘરનું બધું કામ પણ કરી નાખ્યું છે. આ બાજુ મારું વિવેકભાઈ રમે છે. વિવેકભાઈ અત્યારમાં મને એમ કહેશે કે હુઈ જવાનું કર, હુઈ જવાનું. અત્યારમાં ના હુઈ જવાનું હોય બધા. હુઈ જવાનું કરીશ તો ખાવાનું કોણ કરશે? આજે અમારા દિશુબેન ઘણા દાડે નિહાળ ગયા. અમારા દિશુબેનને વગર નખ થોડો ઉખડી ગયો હતો. અમારા દિશુબેનને વગડીએ થોડોક નખ ઉખડી ગયો હતો ને તો દિશુબેન હમણાં નિહાળ જતા નતા. આજ ઘણા દાડે નિહાળ બેસ્યા છે. ચમ દરવાજો જ વાંકી દીધો. અમારા વિવેકભાઈ અત્યારમાં મને રોધવાની ના પાડે છે અને એમ કહે છે કે મને તી કરાય એ વિવેકભાઈ. પણ દરવાજો તો ખોલું લે. વિશાલની બારે આયા હે હે હા તો રોધવાનું નહીં, રहुડામાં નહીં જવાનું. આ રોજ હોઈ જવાનું કરું. તો આ બાજુમાં વિવેકભાઈને મોબાઈલ આલી અને ફોલાઈ દીધા છે. એ મોબાઈલ જોઈએ એટલે ઘણા આપણે ખાવાનું બનાવી નાખો. તો કોબી આપણે વાઢીને મેલ દીધી છે. કોબીનું શાક બનાવવાનું છે ને આજે બાજરીના રોટલા બનાવવાના છે. દાળે ખાવામાં ઘઉંના જ રોટલા બનાવશું પણ આજે બાજરીનો રોટલો હિના નાલવાનો છે અને ઘઉંના રોટલા એ હાલવાની છે એટલે બાજરીના રોટલા બનાવવાના છે. ઘઉંના રોટલા કોઈ બનાવવાના છે નહીં. મિત્રો આપણે શાક રોટલા બનાવી દીધા છે. આ બાજુ બાજરીનો રોટલો એક સાડે છે, આ બાજુ કોબીનું શાક કરેલું છે. આ બાજુ વિવેકને માં આવ્યા છે. અમારા વિવેકભાઈ રોતા હતા ને તે રમાડવા માટે આવ્યા છે. આ બાજુ છે ને સુલાના ઓર્ડર આલવા ને સુલા હું નાખું છું કે જો આ પેલા 2ના ઓર્ડર હતા એના પછી ત્રીજાનું થયું આના ચોથાનું. હા તમારે કોઈ વિડીયોમાં સુલો જેને જોતો હોય ને કહેતું નહીં, અમે ઓનલાઈન કુરિયર કરી દઈશું. ગમે એ થેલી ભરી લઈ. હજુ તાર તો ઊનું પાણી થઈ ગયું. અમારે તો હજુ થશે. અમારા સુલા તો જુઓ બાપા. અમારા સુલા આવા કના કના કરી સુલા છે કોમેન્ટમાં કહેજો. હા તમારે કોઈ આવા સુલા હોય ઘરે તો કોમેન્ટમાં કહેજો. હાથે બનાવવા સુલા પણ અમે આવા જ રાખવામાં ઘર શેટા પડે. આ ઘર કાળા ના થાય એના કારણે થઈને એવા અમે સુલા રાખો નહીં. શેટ ટાંકા આ રહ્યો અમારો ગેટ. મેન ગેટ પેલો ગેટ લાયેલો પડ્યો છે પણ હજુ ઘરના કારીગર છે પણ હજુ ટાઈમ મળતો નહીં તે ફિટ કરતા નહીં. 2 બાવડા વસેથી અમે હેડો છો. તો હેડો હવે રોધી નાખો ફટાફટ. તો રોધવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે રોધી નાખો. અને અમારા દિશુબેન હવે આવતા હશે 5 વાગી જાય એટલે ભણીને તો ફટાફટ રોધીને તૈયાર રાખો. આ બાજુ અમારા અનિતાબેન દાળ બનાવવાના છે આજે નહીં. હું બદલાવ આવીશ પાછી ફળીને ચાક લઈ જાજી. હો આમાં ચકી માની જ્યાં છે આજ તો અહીંયાના પિયર હજુ ત્યાં આવ્યા નહીં. જો એને ગેટ આડો કરી લો. છોકરા હમણાં આવ્યા જોવે નહીં. પેલા ફળ્યું તો જોવાય પડી બાપા. તાર ઓલા ખાના ખાઈ જશે તમને એમ કહેશે કે તમે શું કરતા હતા સુધી. આ બાજુમાં વિવેકભાઈ આકે છે ટ્રેક્ટર. તમારા વિવેકભાઈને ટ્રેક્ટરની વર્ધી આવી જી લાગે. તો મિત્રો આજે આપણે થોડોક વાતો કરવામાં પડી ગયા હતા. ભેગા થઈને બૈરા બેઠા હતા તે વાતાનો વાટો થઈ ગયો અને થોડુંક થઈ ગયું મોડું
તો હવે આપણે શાક વાગી જશે કાંઈ તો 5 વાગે શાક બની જતું તો ફળિયાનું શાક ફટાફટ અમારા વિવેકભાઈનો કોમ આવા જ હોય જે હું એ પાલન જે હોય તો ફટાફટ આપણે ગવારની ફળિયાનું શાક બનાવી દઉં અને રોટલા બનાવી દઉં અમારા દીશુબેન હમણાં આવતા હશે તો દીશુબેન આજ નિહાળમાં કાઢું હશે તેને પૂછે તે હશે ને તો કહેશે મમ્મી તે હજુ ખાવાનું નથી બનાવ્યું એમ તો બટાકાનું શાક છે પડ્યું છે આપણે દાળે બનાવ્યું હતું કોબીનું શાક પણ આને ત્યાં ઘરે લાવ્યું હતું બટાકાનું શાક અમારા વિવેકભાઈને બટાકાનું શાક બહુ ફેવરેટ છે તો એ વિવેક માટે લાવ્યું હતું કોણ આવ્યું અજય વિવેક છોકરો તો આવીએ જ ખાવાનું બને તો ફટાફટ બનાવી દઉં પૈસા જઈ લાવ્યો વિવેક તેમાં કહેતો હતો નહીં હે હા પૈડું કાઢી પડું એમ ઘરે સર્વિસ કરે છે એમાં વિવેક પેટિયાત કર લીલી ડુંગળી લાવે છે લીલી ડુંગળીનું બટાકાનું કાલે શાક બનાવવાનું છે આજે બનાવવાનું છે ગવારની ફળિયાનું શાક ટમાટા લાવે દીશુબેનને કદાચ વહેલું ખાઈને જવું હોય તો સેવ ટમાટાનું શાક બનાવી દેવાનું આપણે સણાની દાળ દળાઈશી સેવ પાડવાનો પ્રોગ્રામ રાખવાનો છે પણ હજુ હાલ નહીં 1-2 દાડા લાગી જશે સેવ બનાવવાની છે ઘરે એટલે સેવ ટમાટાનું શાક બાક કરવું હોય ને તો થાય એક દાડા ભણવા જાય તો આટલો બધો પ્રેમ કરે છે ઓહો ઓહો લો લે ચેવો તને ચારે જોતો તો દીશુ ઓલા શંકરભાઈ એવું કીધું ને કે દીશુ હવે આવતી હશે તે જેવો ઓમ ઊભો થઈને જોતો હતો હે આટલી બધી બુંદ તને વાલી છે હે પહેલું તો તમે લડતા છે મોહો હતા અમારા દીશુબેન કા એમ ખાવાનું મોહાડીને તૈયાર કરે ને અમારા વિવેકભાઈ આવે વિવેકભાઈ કાયમ લઈ લે તેમાં દીશુબેનને હું કહું તો બીજું પાછું પહોંચી આવે પણ દીશુ એમ જ કે ના એની ચમ લઈ લીધું કાંઈ એમ બેઠું બુંદને લડવાનું ચાલુ જોઈએ એમાં એક દાંત દીશુબેન એને વેચી નિહાળ જતા રહે ને તો એ જો ને આ ચમ કરે છે હે ગળી ના જાતો બકા ભાગી ના વિવેક વિવેક દીશુ તને ભૂખ નહીં લાગી બેટા અને માર છોડી ભણવા જતી તને કેવું ફાવ્યું ઘણા દાડે તું જઈ ભણવા હે અસર રાજીવ હવે કાયમ ગાજ્યું બેટા હવે ઘેર ના રહેવા માં છોડી પૈસા મોઢાથી કાઢના ગળી જાય તો ગોડી હા અને તું મને શંકો પૈસા મોઢામાં શંકો ભાઈ એવું કહેતો હતો કે દીશુ ગતેલા મારતી હતી નિહાળમાં હે સાચી વાત ભાઈઓ કહેતો હતો ને જૂઠું થોડું કહેતો હશે પેલા બાથરૂમમાં જઈને હડમન દાદે હાથ ધોયા હતા પણ જો આવતા ઘરે આવતા વાર ના લાજી તને હાથ ધોવા જરૂરી હોય હાથ ધોઈ નાખ તું ભણવા જાય એવા બધા સંસ્કાર નિહાળમાં નહીં મળતા નિહાળમાં ના મળતા હોય ઘરે મળશે હાથ ધોઈ નાખ હાથ ધોઈ હાથ પગ ધોઈને પછી ખાવાનું ખાઈ રહ્યું આ શું લીધું તું પોણી આલું પણ મેં પૈસા આલે તેનું તે શું લીધું તું કે ખબર મકી આવતી મકી વાળું પડી કુસા પલાવનું મકી એવું તેમ કોઈ ખારું ખાવાનું લેવાનું એવું જેવું તેવું નહીં લેવાનું અને પડીકો તો બિલકુલ ખવાય જ નહીં પણ તું નહીં ના કોઈના વાદે સમજતી નહીં હું તો બિસ્કુટ ખાઉં તેના કરતાં ઘરે હું કોઈક નાસ્તો બનાવેલું લઈને જાતી હોય તો કીધું તું ખાવાનું બનેલું પડ્યું તો ખાવા નહીં ગયું આ કાલ વહેલા શું નાસ્તા બનાવેલું કેડ હું બનાવ્યા સારું પાસ્તા નક્કી બનાવ્યા લઈશ લઈને ના જઈને તો મારી જ પછી હો જઈશ ને હા પણ તાર પપ્પા હતા જ નહીં ઘરે આજ તાર પપ્પા કોમે જાય ને તાર પપ્પા જોડે બાઇક નહીં રમેશબાને લઈને નહીં જાય તો જે માતાજી મિત્રો ફાઇનલી વાગી જશે સાંજના 6:10 થઈ છે ને આપણે આવી જશે અત્યારે ઘરે આવીને થોડા વહેલા આવ્યા તો નહીં નાખીએ છીએ નહીં
બાકી છે તો આ બધું હવે અંપા શું કરે ફટાકા છે ને મારો રોટલા બનાવું ગોટા બનાવતી રોટલા બનાવવા મળી તે મને એટલું લોટ પેલા પલળે ને તો પછી રોટલા ભરાઈ નાખું હા અને પછી બનાવું ગોટા એવું એમ હા હા લો આ ખાવાનું મોડું થાય ને તો તમે ખાતા પહેલા દૂધ લઈ આવજો ચમ મોડું શું લે થાય કદાચ મોડું થઈ જાય ખાતા પહેલાં જઈને શું કરવાનું એ મોડો સુધી બેસી જવાનો વારો આવે દુવા ચાલ લઈને આવું કદાચ ટાઈમ થઈ જાય તો ટાઈમ થાય એમ જ નહીં ને હજી 6 માં 10 મિનિટની વાર તો આ કાઢો ફટાફટ કરી નાખો તો અમે થોડી વાર રહીને પછી માતાજીના દીવાબત્તી કરી નાખો ખાઈ લો આજ બપોર ભૂખ લાગી બપોર ખાવા આ શાક છે ને તે બને ખાલી ખાઈ જાય બનાવી બપોર કોઈ બી શાક હતું મને તો ખાવા મેં હેડે તો ખૂબીનું ના ભાવે સેવ ટમાટર ના ભાવે તો શાનું શાક ભાવે સેવ ટમાટાનું તો ભાવે જ છે ને ગોટા ગોટા બનાવો એમ તો ગેસ જો આપણે માતાજીના દીવાબત્તી કરીને ઘરમાં આવ્યા ને ત્યારે ખબર પડી રહોડામાં ઘરમાંથી રહોડામાં કે અમારા રંભા બનાવે છે રાસ તો મસ્ત મજાના ગોટા આપણે છે ને દાળ સેવ પાડવા માટે દાળ આવી સેવ જો પાડવાની છે પણ આજે દાળ દળાઈને ઘરે લાવ્યા હતા ને તો મને એવું થયું કે લાવ થોડાક ગોટા બનાવી દઉં એટલે ચી દાળ ચી સેવ ઓલી પાતળી પાતળી શાક બનાવવા જાડી આવે ને લાલ હમ. ઈ બનાવવાની અને પાતળી પીસ આવે ને એ બનાવવાની છે તો એના માટે દાળ દળાઈ દઈ એવું એમ એમથી કે લાવ ડુંગળી પડી છે મરચે પડે ગોટા બનાવી દઉં એમ ઠંડી છે શિયાળાની ગોટા બનાવ્યા આ બાજુ રોટલા તૈયાર થઈ ગયા છે એટલે તપેલીમાં શાક છે ને આ બાજુ જો આમ છે નાસણ ચટણીઓ બીસનું એ મસાલો જો મિત્રો તો ફટાફટ તો ગોટા બનાવી નાખે હવે થોડાક જ રહ્યા પછી ખાઈ રહ્યા ખાઈ પીને જાવ છો જીત લેવા આપણે નહીં જોઈ બાલે પણ વળ્યા નથી એમને પડ્યા ઝાટિયા મોટા મોટા થઈ ગયા કપાવવા પડશે પગ દુખે છે ને આજ તો બહુ વાત તો લાગે પોતું સાદું થઈ ગયું લાગે હમણાં ફેરકી દેખાઈ રહી પેલા ખોણામાં જો હોય પડી ફેરકી પોતું સાદું થઈ ગયું લાગે ત્યાં આગળ મને પોતું ફૂકાય નહીં મને નતું ગમતું એવું તો એમ થઈ ગયું કમ્પ્લીટ લગી રે મેરું ના થવું પડે એમ મને નહીં ગમતું સરસ સરસ લો તો ત્યાં ખરા તમે તો ખાવાનું બનાવી નાખો હડો પછી ખાઈ રહ્યા બોલ હા તો જય માતાજી મિત્રો આપણે ખાઈ પી રહ્યા છો અને વાહન બહાન કરી નાખે છે બધું કામકાજ પતી ગયું નહીં હા બધું કામકાજ રંભાઈ અમારે પતાવી નાખ્યું છે ને આજે બ્લોગ આખો કન્ટિન્યુ અમારે રંભાઈ જ પૂરો કર્યો છે આપણે બ્લોગમાં આખો દિવસ આવ્યા નથી અને હવે સાંજે ઘરે આવ્યા હતા એટલે છેલ્લો કટ આપણે લઈ લીધો છે તો આજનો વિડીયો મિત્રો આપણે પૂરો કરીશું વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં કરવા જાય માતાજી